નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ઇંગ્લિશમાં આપણે ગ્રામર જોતા હતા, જેમાં આપણે હવે યુનિટ 3 ધી સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. અહીં તમને 3 વાક્ય આપેલ છે. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પહેલાં ધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ અને પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ જોઈ ગયા છે. અહીં આપણે સાદો ભવિષ્યકાળ ધી સિમ્પલ ફ્યુચર ટેન્સ જોવાનો છે. અહીં તમને ત્રણે ત્રણ ટેન્સમાં વાક્ય આપેલ છે, તે જોઈએ. પહેલું છે કેતન પ્લેસ ટેનિસ. સાદા વર્તમાનકાળમાં શું કરવાનું? ક્રિયાપદને બદલવાનું હોય, બરાબર, કાળ પ્રમાણે બદલવાનું. હવે સાદો ભૂતકાળ, કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. સાદો ભૂતકાળ, અહીં પણ ક્રિયાપદને બદલવાનું હોય કાળ પ્રમાણે. ત્રીજું, કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. સાદો ભવિષ્યકાળ, કેતન આવતીકાલે ટેનિસ રમશે. અહીં ક્રિયાપદની સાથે સહાયક ક્રિયાપદ વિલ મૂકવામાં આવે છે. આપણે સાદા વર્તમાનકાળ અને ભૂતકાળમાં ક્રિયાપદને કાળ પ્રમાણે બદલવાના હોય છે, પરંતુ અહીં ક્રિયાપદને બદલવાનું નથી, પરંતુ શું કરવાનું છે? તેની સાથે સહાયક ક્રિયાપદ વિલ મૂકવાનું છે. વિલ એ સાદા ભવિષ્યકાળનું સહાયક ક્રિયાપદ છે. એટલે વાક્ય રચના કેવી રીતે કરવાની? વિલ લખી ક્રિયાપદ સાથે વિલ લખવાનો હોય છે. આપણે આગળ વાક્ય રચના જોઈશું. અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખવીશ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. અહીં જો ટીચ એ ક્રિયાપદ છે, એની સાથે સહાયક ક્રિયાપદ વિલ લખવામાં આવેલ છે. બીજું જોઈએ, સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. આવતીકાલે સ્નેહા દિલ્હી જશે. અહીં પણ ગોની સાથે શું લખવામાં આવેલ છે? વિલ લખવામાં આવેલ છે, સહાયક ક્રિયાપદ લખવામાં આવેલ છે. એવી રીતે આપણે ત્રીજું જોઈએ, મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. શ્રી પટેલ મને સાંજે મળશે. અહીં પણ મીટ એ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ છે, તેની સાથે સહાયક ક્રિયાપદ વિલ લખવામાં આવેલ છે. એવી જ રીતે ચોથું જોઈએ, મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. અહીં ડાન્સ જે ક્રિયાપદ છે મૂળ, તેની સાથે સહાયક ક્રિયાપદ વિલ લખવામાં આવેલ છે. જુઓ તેની વાક્ય રચના. પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા. જુઓ, પહેલા કર્તા છે, બરાબર. એના પછી વિલ સહાયક ક્રિયાપદ વિલ. ત્યાર પછી મૂળ ક્રિયાપદ વર્બ છે, બરાબર. પછી બાકીનું વાક્ય આવશે. કેવી રીતે થશે એની વાક્ય રચના? કર્તા, સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી મૂળ ક્રિયાપદ આવશે. જો અહીં તમને એક્ઝામ્પલ પણ આપેલ છે. કર્તા, અહીં કર્તા છે શૈલી, સહાયક ક્રિયાપદ વિલ, મૂળ ક્રિયાપદ ટેલ, ને પછી બાકીની સ્ટોરી. શું થઈ ગયું વાક્ય? શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. શૈલી આપણને વાર્તા કહેશે. આપણે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો અને ઉત્તરો જોઈએ. પહેલું છે, હુ વિલ સિંગ અ સોંગ. ગીત કોણ ગાશે? આન્સર છે આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. આશા અને લતા ગીત ગાશે. હુના પ્રશ્નની અંદર તમારે જવાબ લખતી વખતે હુની જગ્યા પર જે આન્સર હોય તે લખવાનો, બાકીનું વાક્ય સેમનું સેમ જ રહેશે. બીજું, વોટ વિલ અનિતા ઇટ. પ્રશ્ન વાક્ય બનાવવા માટે શું કરવાનું? પહેલાં જે પ્રશ્ન હોય તે વોટ, એના પછી સહાયક ક્રિયાપદ વિલ, કર્તા અને મૂળ ક્રિયાપદ. પ્રશ્ન વાક્ય બનાવવા માટે, જવાબ માટે નહીં, પ્રશ્ન વાક્ય બનાવવા માટે સહાયક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ
લખવાનું હોય, બરાબર. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, તેનો જવાબ આવે. જુઓ, કર્તા, સહાયક ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. અનિતા વિલ ઈટ મેંગોસ, અનિતા કેરીઓ ખાશે. ના પછી ત્રીજું, વેર વિલ વિનીત સીટ, વિનીત ક્યાં બેસશે? વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ, વિનીત મંચ પર બેસશે. સમજ પડે છે વાક્ય? આગળ જોઈએ. ચોથું, વેન વિલ વી ગો ફોર અ મૂવી, આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું? બરાબર. કર્તા, સહાયક ક્રિયાપદ વિલ, મૂળ ક્રિયાપદ ગો, બાકીનું વાક્ય ફોર અ મૂવી, છેલ્લે આન્સર છે. વેન એટલે ક્યારે. વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે, આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. પાંચમું, હાઉ મેની ગિફ્ટ્સ વિલ યુ ગીવ, તું કેટલી ભેટ આપીશ? આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ. હાઉ મેની એટલે કે ચોક્કસ સંખ્યા દર્શાવવા માટે કે માપ દર્શાવવા માટે હાઉ મેની કે હાઉ મચનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં પ્રશ્ન પૂછેલ છે કે તું કેટલી ગિફ્ટ આપીશ. પ્રશ્નમાં યુ હોય તો જવાબમાં તેનો આઈ થઈ જાય, બરાબર. તો આ હાઉ મેનીની વાક્ય રચના કેવી હોય? પહેલાં હાઉ મેની, ત્યાર પછી વસ્તુનું નામ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા, પછી મૂળ ક્રિયાપદ. એનો જવાબ કેવો થશે? કર્તા, સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી બાકીનું સંખ્યા, પછી બાકીનું વાક્ય. એટલે આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ, હું 2 ભેટ આપીશ. સમજ પડે છે ને? ચલો હવે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની. આપણે એક્સરસાઇઝમાં 5 વાક્યો જોઈશું, બીજા તમારે જાતે લખવાના રહેશે. તો જોઈએ. કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. અહીં સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે શું કરવાનું? સાદા ભવિષ્યકાળમાં કરવા માટે જે ક્રિયાપદ હોય, મૂળ ક્રિયાપદ, તમને મૂળ ક્રિયાપદ જો કાઉન્સમાં આપેલ છે એ મૂળ ક્રિયાપદની સાથે સહાયક ક્રિયાપદ વિલ લખી લેવાનું, બરાબર. એટલે વાક્ય ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સમાં થઈ જાય. જુઓ અહીં પહેલું, ધ પ્યુપિલ્સ, ક્રિયાપદ શું છે? મૂળ, સીટ, ની સાથે આપણે સહાયક ક્રિયાપદ લખી દેવાનું વિલ. ધી એસેમ્બલી હોલ, ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ, વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં બેસશે. બીજું, ધોઝ વિમેન્સ, ક્રિયાપદ છે મૂળ ગો, એની સાથે સહાયક ક્રિયાપદ વિલ, ફોર અ ફૂડ શોપ ઇન ધ ઇવનિંગ. ધોઝ વિમેન્સ વિલ ગો ફોર અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. ત્રીજું, માય ફાધર, ક્રિયાપદ છે મૂળ રીચ, એની સાથે સહાયક ક્રિયાપદ વિલ એટલે વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. વાક્ય થઈ જશે માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. એના પછી છે ચોથું, ધી ફાર્મર્સ, સહાયક મૂળ ક્રિયાપદ સ્લીપ, એની સાથે સહાયક ક્રિયાપદ વિલ. વાક્ય થઈ જશે ધી ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નેમ ટ્રીઝ. પાંચમું, ધી મેજિશિયન, મૂળ ક્રિયાપદ છે શો, એની સાથે સહાયક ક્રિયાપદ વિલ. હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ, ધી મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક ઇન ધ ટાઉન હોલ. બરાબર. આવી રીતે તમારે બીજા બધા આન્સર લખવાના રહેશે. તમને હોમવર્કમાં આ જવાબ સાથે આપવામાં આવશે, પરંતુ તમારે જાતે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની. આગળની એક્સરસાઇઝ જોઈએ. ચલો. કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તમને કાઉન્સમાં આપેલ છે કે કોના દ્વારા પ્રશ્નો બનાવવાના છે, બરાબર. હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, એ સમય બતાવે, વેર એટલે ક્યાં, એ સ્થળ બતાવે, વોટ એટલે શું, વસ્તુ, અને હાઉ મેની ને હાઉ મચ એટલે કે હાઉ મેની એટલે તે ચોક્કસ સંખ્યા બતાવે ને હાઉ મચ એ પ્રમાણ બતાવે. આપણે અહીં હાઉ મેની જોવાનું છે.
તો જોઈએ આપણે હુંનો પ્રશ્ન પહેલો. અહીં તમને જવાબ આપેલ છે, બરાબર. આ જવાબ છે. આપણે આના દ્વારા એના પ્રશ્ન બનાવવાના છે, બરાબર. પ્રશ્ન કેવી રીતે બનાવશું યાદ કરો. આપણે કેવી રીતે કરવાના હતા? તો આપણા જવાબમાં પહેલાં શું? કર્તા, પછી સહાયક ક્રિયાપદ વિલ અને મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય રહેશે. તો આપણે પ્રશ્ન કેવી રીતે કરીશું? પહેલાં જે શબ્દ હોય, પ્રશ્ન પૂછેલ હોય તે, એના પછી સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય રહેશે. તો જોઈએ આપણે પહેલું હું. અહીં હુંથી પ્રશ્ન છે એટલે મેરી એન્ડ એલ્બર્ટ આપણે જવાબમાં પ્રશ્નમાંથી કાઢી નાખવાનું, બરાબર. બાકીનું વાક્ય એવું ને એવું જ આવશે. હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. ગયા અઠવાડિયે ગોવા કોણ જશે? તો જવાબ આવશે મેરી એન્ડ એલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. મેરી અને એલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જશે. બીજું, મોના વિલ હેવ ટી એટ 5 o'clock. વેન છે, વેન એ સમય બતાવે, તો આમાંથી સમય કયો છે? એટ 5 o'clock. તો આપણે પ્રશ્નમાંથી 5 o'clock શબ્દ કાઢી નાખવાનો. પ્રશ્ન કેવી રીતે થશે? પહેલાં વેન, સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા, પછી બાકી રહેલું વાક્ય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો શું થયું આપણું વાક્ય? વેન વિલ મોના હેવ ટી, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વેન વિલ મોના હેવ ટી, મોના કેટલા વાગે ચા પીશે? તો મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો મોના 5 વાગે ચા પીશે. ત્રીજું, ધી ફાર્મર્સ વિલ સ્લીપ અંડર અ ટ્રી. વેર, વેર એ શું બતાવે? સ્થળ બતાવે. તો આમાંથી સ્થળ દર્શાવતો શબ્દ કયો છે? અંડર અ ટ્રી, ઝાડના નીચે, બરાબર. ફાર્મર ક્યાં સૂશે? ફાર્મર એ ઝાડની નીચે ઊંઘશે. આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે આપણે આ કાઢી નાખશું. પ્રશ્ન કેવી રીતે થશે? પહેલાં વેર, સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા, પછી બાકીનું વાક્ય. એ વાક્ય થઈ જશે વેર વિલ ધી ફાર્મર સ્લીપ. ફાર્મર ક્યાં ઊંઘશે? તો ફાર્મર એ ઝાડના નીચે ઊંઘશે. ચોથું, મિતાલી વિલ સિંગ અન ઇંગ્લિશ સોંગ. અહીં વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વોટ એટલે શું? મિતાલી શું ગાશે? તો અન ઇંગ્લિશ સોંગ, બરાબર. તો આપણે પ્રશ્નની અંદર અન ઇંગ્લિશ સોંગ કાઢી નાખશું. પ્રશ્ન કેવી રીતે થશે? પહેલાં વોટ, ત્યાર પછી સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા અને પછી બાકીનું વાક્ય, બરાબર. થઈ ગયું. પહેલાં વોટ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા મિતાલી ને બાકીનું વાક્ય એટલે સિંગ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય થઈ જશે વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે? તો મિતાલી ઇંગ્લિશ ગીત ગાશે. પાંચમું, કેદાર વિલ રાઇટ 2 poems. અહીં હાઉ મેનીથી પ્રશ્ન છે, બરાબર. હાઉ મેનીથી પ્રશ્ન પૂછવાનો, તો હાઉ મેની એ ચોક્કસ સંખ્યા દર્શાવે. આમાં ચોક્કસ સંખ્યા કઈ છે? 2, બરાબર. તો એ આપણે પ્રશ્નમાં લેવાનું નહીં. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે વેન, વેર, વોટ, હાઉ મેની, હુ એટલે શું કહેવાય, બરાબર. એ તમારે જવાબમાંથી શોધી કાઢવાનું, એને પ્રશ્નમાં લખવાનું નહીં. એટલે તમને પ્રશ્ન બનાવવાનો આવડી જાય. તો આપણે 2 આપણે પ્રશ્નમાં લખવાનો નથી. એટલે પહેલાં આવશે હાઉ મેની, ત્યાર પછી વસ્તુનું નામ. અહીં પોએમ્સ છે, બહુવચનમાં છે, તો આપણે અહીં પોએમ લખવાનું. કેમ? કારણ કે આ તો પ્રશ્ન છે, બરાબર. અહીં 2 છે એટલે એનું બહુવચન થઈ ગયું. અહીં 1 હોતે તો પોએમનું પોએમ જ રહેતે, બરાબર. એટલે પ્રશ્નમાં મૂળ રૂપમાં જ આવે. એટલે વસ્તુનું નામ, ત્યાર પછી સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. કેવી રીતે થશે આની વાક્ય રચના પ્રશ્નની? પહેલાં હાઉ મેની, વસ્તુનું નામ, અહીં શું આપેલ છે? પોએમ્સ છે, બહુવચનમાં આપણે એક વચન કરી દેવાનું મૂળ રૂપમાં, એટલે પોએમ. સહાયક ક્રિયાપદ વિલ, કર્તા કેદાર અને મૂળ ક્રિયાપદ રાઇટ.
વાક્ય થઈ જશે હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ. કેદાર એ કેટલી કાવ્ય લખશે? તો કેદાર વિલ રાઇટ 2 પોએમ્સ. કેદાર એ 2 કાવ્યો લખશે. બરાબર, સમજ પડે છે ને? અહીં એવી રીતે તમને બીજા પ્રશ્નો આપેલા છે, તમારી જાતે બનાવવાના. હુ, વોટ, વેર, વેન અને હાઉ મેની. આના પ્રશ્ન તમારે જાતે બનાવવાના. કેવી છે વાક્ય રચના યાદ કરો. ચલો ફરીથી. હુની અંદર આપણે શું કરવાનું? પહેલાં તો જવાબમાંથી જે કોના દ્વારા પ્રશ્ન પૂછેલ છે એ શબ્દ કાઢી નાખવાનો. હુ છે તો શું કાઢવાનું? દીપક. વોટ છે તો શું કાઢવાનું? અ પિક્ચર ઓફ અ સી. વેર એટલે ઇન ધ પાર્ક. વેન એટલે ઇન ધ આફ્ટરનૂન. હાઉ મેની એટલે 2. બરાબર, એ આપણે પ્રશ્નમાં આવવા જોઈએ નહીં. કેવી રીતે લખવાનું? હુમાં ફક્ત દીપક કાઢી આની જગ્યા પર હું, બાકીનું વાક્ય એનું એ. વોટ, વેર, વેનમાં શું કરવાનું? જે શબ્દો હોય તે કાઢી નાખવાના. વાક્ય રચનામાં પ્રશ્ન બનાવતી વખતે પહેલાં વોટ, વેર, વેન જે આવે તે, ત્યાર પછી સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. હાઉ મેનીમાં શું થશે? પહેલાં હાઉ મેની, વસ્તુનું નામ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ. જે કર્તા છે તે આપણે વિલ અને મૂળ ક્રિયાપદની વચ્ચે આવવો જોઈએ. બરાબર, સમજ પડી ને? એટલે તમારે એ 5 તમારી જાતે લખવાની પ્રેક્ટિસ કરવાની. આગળની એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ 3. કાઉન્સમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. તમને અહીં આપેલ છે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે સમય દર્શાવે અને હાઉ મેની એટલે ચોક્કસ સંખ્યા માટે. બરાબર, એના દ્વારા આપણે પ્રશ્ન લખવાના, પ્રશ્ન બનાવવાના છે. જે વાક્ય આપેલ હોય તેમાં તમને લીટી કરીને જ આપેલ છે કે કયા શબ્દનો પ્રશ્ન બનાવવાનો છે. આપણે એક્સરસાઇઝ 2ની અંદર જોઈ ગયા તો એમાં તમને વાક્યની અંદર લીટી નથી આપી, પરંતુ પ્રશ્ન જ આપેલ છે કે આ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવવાનો. તો તમારે જાતે શોધવાનું કે આની જગ્યા પર જવાબ કયો આપેલ છે એ કાઢી અને પ્રશ્ન બનાવવાનો હતો. અહીં તમને વાક્યની નીચે લીટી આપેલ છે, બરાબર, કે આ શબ્દ છે એને કાઢીને પ્રશ્ન બનાવવાનો છે. તો તમારે જાતે એને નક્કી કરવાનું છે કે આમાં કયું આવશે. જેવી રીતે કે અહીં કેતન છે તો શું આવશે? હુ આવશે. બરાબર, બુક્સ છે તો શું આવશે? વોટ આવશે. ટુમોરો છે એટલે શું આવશે? વેન આવશે. બરાબર, એવી રીતે તમારે જાતે એ ખબર હોવી જોઈએ કે આના દ્વારા કયો પ્રશ્ન બનશે. તો જોઈએ આપણે પહેલું. કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન એટલે હુ, બુક્સ એટલે વોટ અને ટુમોરો એટલે વેન. વાક્ય રચના શું? પહેલાં જે શબ્દથી પ્રશ્ન બને તે શબ્દ, સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી મૂળ ક્રિયાપદ. ફક્ત હુની અંદર જ જે શબ્દ દ્વારા પ્રશ્ન લખવાનો હોય તે શબ્દ અને બાકીનું વાક્ય એનું એ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેનીની અંદર પહેલાં હાઉ મેની, વસ્તુનું નામ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા અને મૂળ ક્રિયાપદ અને પછી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ આનો પહેલો સવાલ. આપણે સવાલની અંદરથી નામ કાઢી નાખશું કેતન. બરાબર, બાકીનું વાક્ય એનું એ. એટલે વાક્ય થઈ જશે હુ વિલ ગીવ યુ બુક્સ ટુમોરો. તમને કોણ કાલે પુસ્તકો આપશે? તો કેતન, અહીં કેતનનું યુ થઈ જશે. બરાબર, મી છે ને, મીનું યુ થઈ જશે એટલે જવાબ થઈ જશે કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન મને કાલે પુસ્તકો આપશે. બીજું, બુક્સની જગ્યા પર વોટ. તો આપણે પ્રશ્નની અંદરથી બુક્સ કાઢી નાખવાનું. બીજું વાક્ય એનું એ. એટલે વોટ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા કેતન અને મૂળ ક્રિયાપદ ગીવ. મીનું થઈ જશે યુ, બુક્સ નીકળી ગયું. બરાબર, એટલે ટુમોરો. વોટ વિલ કેતન ગીવ યુ ટુમોરો.
કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કેતન તમને કાલે શું આપશે? તો કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન મને કાલે પુસ્તકો આપશે. હવે ટુમોરો એટલે વેન, ક્યારે, એટલે ટુમોરોને આપણે પ્રશ્નમાંથી કાઢી નાખવાનો. એટલે વાક્ય રચના કેવી? વેન, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા કેતન અને મૂળ ક્રિયાપદ વિલ, મીનું યુ. આપણે ટુમોરો કાઢી નાખ્યું એટલે બુક્સ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય રચના થઈ જશે વેન વિલ કેતન ગીવ યુ બુક્સ. કેતન તમને પુસ્તકો ક્યારે આપશે? તો કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન મને કાલે પુસ્તકો આપશે. સમજ પડે છે ને? ચલો બીજું જોઈએ. બીજું, મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. મિસિસ શાહ એ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. તમારે શું કરવાનું છે? તો તમને જે આવા વાક્ય આપેલા હોય સંખ્યાવાળા, એની અંદરથી તમારે આજે અહીં તમને આખી લીટી કરીને આપેલ છે. 2 સારીઝ આખામાં લીટી કરીને આપેલ છે, બરાબર? તો તમારે શું કરવાનું છે? 2 અને સારીઝ બંનેની લીટી અલગ અલગ કરી દેવાની છે, બરાબર? શું કરવાનું? જે આખી લીટી કરીને આપેલ છે એ લીટીને અલગ અલગ કરી દેવાની છે. એટલે 2 અલગ અને સારીઝ અલગ. એટલે આપણે અહીં 4 પ્રશ્ન બનશે. અહીં મિસિસ શાહ એટલે હુથી પ્રશ્ન બનશે, 2 એટલે હાઉ મેનીથી પ્રશ્ન બનશે, સારીઝ એટલે વોટથી પ્રશ્ન બનશે અને નેક્સ્ટ વીક એટલે વેનથી પ્રશ્ન બનશે, બરાબર? શું કરવાનું છે? જે વાક્યની અંદર તમને 2 સારીઝ આખા પર લીટી આપેલી છે એની જગ્યાએ તમારે બંને લીટી અલગ અલગ કરી દેવાની છે. 2ની લીટી અલગ એટલે 2 એકલું અને સારીઝ એકલું. ચલો આપણે હુનો પ્રશ્ન બનાવીએ પહેલાં. એટલે મિસિસ શાહ કાઢી નાખવાનું, બાકીનું વાક્ય એનું એ. એટલે થઈ જશે હુ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. કોણ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે? તો મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. બીજું, આપણે સારીઝનો પ્રશ્ન કરીએ. એટલે વોટ. સારીઝ એટલે વોટ. વોટ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. બરાબર? પહેલાં વોટ જેના દ્વારા પ્રશ્ન પૂછાય તે વોટ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા મુખ્ય ક્રિયાપદ, પછી બાકીનું વાક્ય. વોટ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. મિસિસ શાહ આવતા અઠવાડિયે શું ખરીદશે? તો મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. મિસિસ શાહ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. એના પછી હવે આપણે નેક્સ્ટ વીક વેનનો પ્રશ્ન બનાવીએ. વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીઝ. પહેલાં જેના દ્વારા પ્રશ્ન બને તે એટલે વેન. આપણે નેક્સ્ટ વીકને પ્રશ્નમાંથી કાઢી નાખવાનું. પછી સહાયક ક્રિયાપદ વિલ, કર્તા મિસિસ શાહ, મુખ્ય ક્રિયાપદ બાય, બાકીનું વાક્ય. અહીં 2 સારીઝ, નેક્સ્ટ વીક તો આપણે કાઢી નાખ્યું. એટલે પ્રશ્ન થઈ જશે વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીઝ. મિસિસ શાહ 2 સાડી ક્યારે ખરીદશે? તો મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. તો તે આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. હવે 2નો પ્રશ્ન બનાવીએ. 2 એટલે હાઉ મેની. કેવી રીતે બનાવવાનો હતો પ્રશ્ન? તો 2ને આપણે પ્રશ્નમાંથી કાઢી નાખશું. એટલે પહેલાં હાઉ મેની, વસ્તુનું નામ એટલે સારીઝ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા એટલે મિસિસ શાહ, મુખ્ય ક્રિયાપદ એટલે બાય, પછી બાકીનું વાક્ય. એટલે થઈ જશે હાઉ મેની સારીઝ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. મિસિસ શાહ આવતા અઠવાડિયે કેટલી સાડી ખરીદશે? તો મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. મિસિસ શાહ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. સમજ પડે છે ને? ચલો આપણે ત્રીજું જોઈએ. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન કાલે ભાવનગર જશે. જતીન એટલે હુ, ટુ ભાવનગર સ્થળનું નામ એટલે વેર, ટુમોરો સમય એટલે વેન. હવે અહીં થઈ જશે જતીન કાઢી અને હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. આવતીકાલે કોણ ભાવનગર જશે? તો જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જશે. હવે ટુ ભાવનગરનો
ભાવનગરનો પ્રશ્ન, બરાબર, એટલે વેરનો પ્રશ્ન. તો સવાલની અંદર ટુ ભાવનગર આવવું જોઈએ નહીં, બાકીનું વાક્ય એમ જ. એટલે પહેલાં જેના દ્વારા પ્રશ્ન પૂછાય તે વેર, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા, મૂળ ક્રિયાપદ અને બાકીનું વાક્ય. એટલે વેર વિલ જતીન ગો ટુમોરો. જતીન આવતીકાલે ક્યાં જશે? તો જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જશે. હવે ટુમોરોનો પ્રશ્ન એટલે વેનનો પ્રશ્ન. તો ટુમોરો એમાં આવવું જોઈએ નહીં. પહેલાં વેન, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા જતીન, મૂળ ક્રિયાપદ ગો, બાકીનું વાક્ય ટુ ભાવનગર. ટુમોરો તો આવશે નહીં. એટલે શું થઈ જશે? વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. જતીન ભાવનગર ક્યારે જશે? તો જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જશે. સમજ પડે છે ને? બરાબર. તો આવી રીતે તમારે પ્રશ્ન બનાવવાના. ચલો, મેં તમને આગળ બીજા પ્રશ્નમાં કીધું હતું, બીજા સવાલમાં, કે ટુ અને સારીઝ અલગ અલગ કરી દેવાના. એવી રીતે જ અહીં 5મો સવાલ છે. એમાં પણ તમારે 3 બલૂન્સ આમ આખી લીટી આપેલી હશે, બરાબર, તમારી ચોપડીમાં. તો એમાં પણ તમારે શું કરવાનું? 3 અને બલૂન્સ બંનેની લીટી અલગ અલગ કરી દેવાની. એટલે 3 થી કયો પ્રશ્ન બનશે? હાઉ મેનીનો પ્રશ્ન બનશે. અને બલૂન્સથી શાનો પ્રશ્ન બનશે? વોટનો પ્રશ્ન બનશે, બરાબર. એટલે એમાં પણ અલગ કરવાનું. એવી જ રીતે 6ઠામાં પણ 2 રંગોલીઝ આખામાં આપી હશે લીટી. તમારે શું કરવાનું? 2ની લીટી અલગ ને રંગોલીઝની લીટી અલગ. એટલે 2થી તમારો હાઉ મેનીનો પ્રશ્ન અને રંગોલીઝથી વોટનો પ્રશ્ન થશે. દસમામાં પણ એવી રીતે જ છે. 10 બલૂન્સ આખામાં લીટી આપી હશે. તમારે 10 અને બલૂન્સ અલગ અલગ કરી દેવાનું. 10થી હાઉ મેનીનો પ્રશ્ન અને બલૂન્સથી વોટનો પ્રશ્ન થઈ જશે, બરાબર. એટલે પ્રશ્ન અલગ અલગ કરી દેવાના, બરાબર. ચલો, અહીં તમને હજી એક હાઉ મેનીનો પ્રશ્ન સમજાવી દઈએ. ચલો, આપણે 10મો જ જોઈ લઈએ. 10મું, યશ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. યશ કાલે 10 ફુગ્ગા ખરીદશે. તો યશ એટલે હુ, 10 એટલે હાઉ મેની, બલૂન્સ એટલે વોટ અને ટુમોરો એટલે વેન. આપણે હુનો પ્રશ્ન જોઈએ. પહેલાં યશ એટલે હુ, યશ કાઢીને હુ, બાકીનું વાક્ય એમનું એમ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે શું થઈ જશે? હુ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. કોણ કાલે 10 ફુગ્ગા ખરીદશે? તો યશ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. તો યશ આવતીકાલે 10 ફુગ્ગા ખરીદશે. હવે 10નો પ્રશ્ન, બરાબર. કેવી રીતે કરવાનો હાઉ મેનીનો પ્રશ્ન? પહેલાં હાઉ મેની, ચોક્કસ જે સંખ્યા હોય તેને પ્રશ્નમાં નહીં લેવાની, બરાબર. એટલે પહેલાં હાઉ મેની, વસ્તુનું નામ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા, મૂળ ક્રિયાપદ અને બાકીનું વાક્ય. અહીં આપણે હાઉ મેની, વસ્તુનું નામ એટલે બલૂન્સ, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા યશ, મૂળ ક્રિયાપદ બ્રિંગ અને બાકીનું વાક્ય એટલે ટુમોરો. એ વાક્ય રચના શું થઈ જશે? હાઉ મેની બલૂન્સ વિલ યશ બ્રિંગ ટુમોરો. યશ આવતીકાલે કેટલા ફુગ્ગાઓ ખરીદશે? તો યશ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. યશ આવતીકાલે 10 ફુગ્ગા ખરીદશે. વેનનો પ્રશ્ન જોઈએ. ટુમોરોનો. ટુમોરો કાઢી નાખવાનો, બરાબર, સવાલમાંથી. એટલે થઈ જશે વેન, સહાયક ક્રિયાપદ વિલ, કર્તા યશ, મૂળ ક્રિયાપદ બ્રિંગ, ત્યાર પછી 10 બલૂન્સ, બરાબર. એટલે થઈ જશે વેન વિલ યશ બ્રિંગ 10 બલૂન્સ. યશ 10 ફુગ્ગા ક્યારે ખરીદશે? તો યશ 10 ફુગ્ગા આવતીકાલે ખરીદશે. યશ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. હવે આપણે બલૂન્સનો પ્રશ્ન એટલે વોટનો પ્રશ્ન. એટલે બલૂન્સને આપણે પ્રશ્નમાંથી કાઢી નાખવાનું, બાકીનું વાક્ય એનું એ. એટલે શું થશે? પહેલાં વોટ, ત્યાર પછી સહાયક ક્રિયાપદ વિલ, ત્યાર પછી કર્તા યશ, મૂળ ક્રિયાપદ બ્રિંગ અને બાકીનું વાક્ય. વોટ વિલ યશ બ્રિંગ ટુમોરો.
યશ આવતીકાલે શું ખરીદશે? તો યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow. યશ આવતીકાલે 10 ફુગ્ગા ખરીદશે. બરાબર. તો આવી રીતે તમારે જવાબ લખવાની પ્રેક્ટિસ જાતે કરવાની. તમને હોમવર્કની અંદર જવાબ સાથે આપવામાં આવશે, પરંતુ તમારે જાતે પણ એ લખવાની પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમને પણ એ આવડે. તો ધ્યાન આપવાનું. બરાબર. થેન્ક યુ.